હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો હું હજી જાગ્યો જ છું અને બપોર પડી ગયા છે. મેડમજીએ તો નાસ્તો 11 વાગ્યા જાગ્યા તે નાસ્તો કરી લીધો. તો એને નાસ્તો કરી લીધો અને આપણે બાકી છે. આપણે હજી ફ્રેશ થવાનું બાકી છે. ફ્રેશ થઈને પછી આપણે નાસ્તો પાણી કરીએ. નાખ્યું છે મમ્મી? શાક બનાવ્યું, રોટલી બનાવવાની, લોટ બાંધી વાળ્યો છે. ઓકે, માડીને જમવાનું આપી દીધું જમવા. હે? સબ્જી બન ગઈ है, रोटी बाकी है. ઓકે, રોટલી બાકી છે, માડીને જમવા આપી દીધું છે. તડકો બહુ છે. એ આપણે ફોનમાં જ હોય. તો આપણે કેટલા દિવસથી ગાડી કાઢી નથી, એટલે આજે આપણે ગાડી કાઢવી છે. અને આપણે જવું છે ઉસરડ, કેમ કે આજે પાશમ છે, એટલે પાશમ ભરવા જવું છે. અને માડીને જમવાનું આપણે આપી દીધું છે, તો માડી જમે છે. કેમ છે માડી? હારો? તો વાંધો નહીં. હા, જાગ્યો. મોડું થઈ ગયું. આજે રવિવાર હતો કે નહીં? હા, જમે છે. અને આપણે ચાલો જલ્દી ફ્રેશ થઈ જઈએ, કેમ કે આપણે પાશમમાં જવું છે. તો જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ફ્રેશ થઈને જો આપણે બેસી ગયા છીએ જમવા માટે. થોડુંક કીધું જમી લઈએ. તો જો ગરમ રોટલી છે, સેવતુરિયાનું શાક છે, છાશ છે. તો ચાલો તમે બધા જમવા. આપણે મેડમજીએ તો જમી લીધું જો ફટાફટ. એક રોટલી બસેરી માય થઈ ગઈ. તો ચાલો આપણે જમી લઈએ. આપણે જો બપોરે થોડોક આરામ કરી લીધો. આરામ કરીને આપણે જાગી ગયા છીએ. અને બપોરે આપણે થોડુંક ઓછું ખાધું હતું, તો અત્યારે મમ્મી છા બનાવે છે અને રોટી બનાવે છે. અને મમ્મીને એને જવાનું છે ઉસરડ, કેમ કે આપણે 4 વ્હીલમાં તો કેન્સલ રહ્યું, બેટરી ઉતરી ગઈ હતી એટલે હવે 2 વ્હીલ લઈને જાય છે. ચલો ચા ને રોટલી ખાવા. માને ચા દેવા જવાની? તો જો મારા હાટું આપણે ચા કાઢીએ છીએ. તો જો બાપુજી માને ચા દેવા જાય છે. ના સોપડવી નથી. ચાલો તમે બધા અત્યારે નાસ્તો કરવા. 3 વાગ્યા. કેટલા વાગ્યા? 3 વાગ્યા. એ હજી હુતી છે. તો અમારા મેડમજી હજી આરામમાં છે. જોવો તમે, બંદા સો રહા હૈ. એને સુવા દઈને આપણે નાસ્તો કરી લઈએ. હજી આપણે 4 વ્હીલમાં બેટરી ઉતરી ગઈ છે, એનો કંઈક વહીવટ પાડવો પડશે, એટલે એનું કંઈક કરવું પડશે. આપણે બેટરી ઉતરી ગઈ છે, એનું એવું કંઈક કરવું નહીં પડે. બેટરી હા, જોઈ કંઈક કરીએ તો બેટરી ચાર્જિંગ થઈ જાય. પાણી આવી ગયા છે ઉસરડથી. અને ઢોસાનું રબડું લાવ્યા છે. તે આપણે આજ ઢોસાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અમારા મામાની એ છે, અમારા વનરાજસિંહ છે. હા, તમે શું કરો? ઓકે, ગોતી લો. મારા ભાણિયાભાઈએ જો આવીને એને કંઈક નવા એક્સપેરિમેન્ટ કર્યો છે, એ તમને બતાવીએ. જો આપણે ગાડીમાં બેટરી ઉતરી ગઈ હતી, તો અમારા ભાણિયાભાઈ જો કંઈક લાવ્યા છે. જો તે આનથી બેટરી ચાર્જિંગ કરે છે. જો આનથી
હવે આપણે જોઈએ બેટરી ચાર્જિંગ થાય છે કે નહીં. ભાઈએ બધા શેડા બેડા આપ્યા છે આડા ઓલા. ભડાકા ન કરે તો સારું અમારા ભાણિયા ભાઈ. નકર અમારા ભાણિયા ભાઈના ભડાકા જ હોય. અમારા ભાણિયા ભાઈના ભડાકા જ હોય. કા મામા અમારા ભાણિયા ભાઈના ભડાકા જ હોય બધા. ઈ ભાણિયાનો કામ હોય ગમે ઈ હોય ને સારા કામ કરકે કોના તો કે ભાણિયાના. ભાણિયાના. અને આપણે અહીંયા અંદર ઢોસા બને છે. હોય શું કરે છો? કાંઈ નહીં, જો આજે આપણે ઢોસાનો પ્લાન છે ને તો કીધું પેલા મસાલો બનાવી નાખીએ, હા સાંભાર બનાવી નાખીએ, હા પછી ખાલી પેપર જ ઉતારવાનું છે. બરાબર? ઓકે. તો જો આપણો મસાલો રેડી થઈ ગયો છે. હે મમ્મી, કોથમરીનું ઓલું કાપો મને, લીંબુ મને ચડ્યું નહીં અંદરથી. હાલો કોથમરી. ઓલું મળ્યું બા? મળી ગયું. ઓકે. ઓલા ઢોસાનું ઓલું કેમ કે એનાથી સાફ કરો ને તો પાછો બીજો ઢોસો વ્યવસ્થિત ઉઠલે એમ. આપણે આજે આનું ઉદ્ઘાટન છે કા? ના ના, આપણે એમ તો ઉતાપમ ને પીઠા પરાઠા ઘણી વસ્તુ બનાવી છે. હા ઈ બનાવ્યું પણ ઢોસામાં ઢોસામાં એક તેલ છે. હા ઢોસામાં પહેલ છે એની. સરસ સરસ હો. તો કાંઈક નવીન કરતા હોય એવું લાગે અમારે. થાય છે સરસ. લાઈટ થઈ? હવે લાઈટ થઈ અત્યારે ઠેઠ? હા લીલી થઈ હું મોટા એટલે લીલી થાય એટલે સાલું છે સાલું લાલ છે. થાય એટલે થઈ ગયું. થઈ ગયું. ઓકે. હો સોડા હાલો લઈ આવું. હાલો તો આપણે સોડા લઈ આવી ફટાફટ. તો જો આપણે સોડા લેવા ગયા હતા, આપણે સોડા લઈને આવી ગયા છીએ. તો મેચ છે એટલે આપણે મેચ જોવા બેસી ગયા છીએ જો. અને આપણે મેડમજી દીવાબત્તી કરે છે અમારે. માતાજીની દીવાબત્તી કરે છે અને મમ્મી ઢોસા બનાવવા જવાની તૈયારી કરે છે. બાકી બધું તો બની ગયું છે, ખાલી હવે પુડલા જ બનાવવાના બાકી છે કા? સાંભાર ને મસાલો તો બનાવી નાખ્યો. હાલ પછી મેચ જોવી ને. હાલો હાલો, અને બેલા બનાવી નાખ્યું. મેં જોડે જો આપણે મેડમ માટે ઢોસો રેડી છે. મેચ જોતા જોતા એને ઢોસો ખાવો છે. તને કહું મેચ જોતા જોતા જમવું છે ને? હે ઓકે. ઢોસા બને છે. મમ્મા અમારે ઢોસા બનાવે છે કા આજ મમ્મા? કહું કેટલા 5 વર્ષે આજ કર્યા. આ ઘણા વર્ષે કા? ભૂલા નથી ને? ના ભૂલા નથી. જો મસ્ત થાય છે જો. મસ્ત આખી થાય. થાળી આમને એમ લઈ જાઉં છું. તમે લઈ જાઓ. હું પછી બીજી ડીશમાં આ જોઉં. હા આમ રાખી દે. તો ચાલો તમે બધા ઢોસા ખાવા, અમે જમી લઈએ મેચ જોતા જોતા. હા ઓહ એ હા ઓકે. ઓકે. તો ચાલો આપણે મેચ જોતા જોતા જમી લઈએ. તો જો ફાઇનલી આપણે મેચ જોતા જોતા જમવા બેસી ગયા છીએ અને મસ્ત બંને ખેલાડીઓ રમે છે. સંજુ સેમસન ને અભિષેક શર્મા બંને આજે જોરદાર રમે છે એટલે જોવાની મજા આવે છે. આ છે આપણો ઢોસો, સાંભાર, દાડમના દાણા છે, છાશ છે, દહીં છે અને અમારા ભરત જો ખાટલામાં બેસી ગયા છીએ તે મારી યારે એટલે બહાર જમવા ગયા હોય એવી ફિલિંગ આવે છે નહીં ભરત? છેલ્લા 4 મહિના 3.5-4 મહિનાથી આપણે બહાર જમવા નથી ગયા કે નહીં, એટલે ખાટલે બેસો તમને બહાર જમવાની ફિલિંગ આવે કે નહીં? અને એમ એવું છે કે અમને છે ને પેલી ડાળિયાની ચટણી એક કઈને નથી ભાવતી, કારણ કે રેડી ઢોસા મંગાવ્યો હોય ને તો અમે એ ચટણીનો યુઝ કરતા જ નથી. એટલે એ ના હજી એમને પડી છે એટલે એ ચટણી આપણે નથી બનાવી. અને જો જોરદાર મસ્ત મેચ આવે છે. તો ચલો બધા મસ્ત મજાના ઢોસા ખાવા. ત્યાં લગીને આપણે મેચ જોતા હતા અને ઇન્ડિયા કપ જીતી ગયું. જીતી ગયું એટલે આપણે બહુ ખુશ થઈ ગયા છીએ. અને અત્યાર બીજી બધાએ આપણે મેચ જોઈ.
જો મમ્મી પપ્પા બધાએ અને અમારા ભાણિયાભાઈની વૈયા ગયા મેચ જોઈને. હા ગોપુની વૈયા ગયા. કેમ કેવી મોજ છે હે? જો અત્યારે વાગી ગયા છે 12:30 અને હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ અને ફાઇનલી આજે ઇન્ડિયા જીતી ગયું છે અને આપણે બહુ હેપી છીએ. તો હવે સૂઈ જઈએ. તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.